હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ પર. તો આજે આપણે આવી ગયા છીએ હરિદ્વાર રેલવે સ્ટેશન. તમે જોઈ રહ્યા છો ટ્રેન પણ આવી ગઈ છે અને આ ટ્રેન છે વંદે ભારત. અને આપણે આજે જઈ રહ્યા છીએ હરિદ્વારથી ઋષિકેશ. અને અમે ક્યાં જઈએ છીએ, કયા મંદિરે જઈએ છીએ તે જોવા માટે બન્યા રહેજો મારા વ્લોગ પર. અમે તમને પણ બતાવીશું અમે ક્યાં ક્યાં જઈએ છીએ. અને અમે ટ્રેનમાં પણ બેસી ગયા છીએ અને તમે જોઈ શકો છો ટ્રેનમાંથી વ્યૂ પણ કેવા સરસ મજાના લાગી રહ્યા છે. અને ચાલો તો આપણે જઈએ. અને એક સ્ટેશન પણ આવી ગયું છે અને આ સ્ટેશન છે મોતીચૂર સ્ટેશન. અને તમે અહીંયાના વ્યૂ જો એકદમ સરસ મજાના. અને આજુબાજુમાં જંગલ છે લીલુંછમ. અને તમે જોઈ રહ્યા છો લીલુંછમ જંગલ. અને અહીંયા જંગલી હાથી બહુ જ જોવા મળે છે. તો આપણે પણ હશે તો વિડીયોમાં તમને બતાવીશું, બન્યા રહેજો વ્લોગ પર. અને જો આપણી ટ્રેન પણ એકદમ સ્પીડમાં જઈ રહી છે. તો બન્યા રહેજો મારા વ્લોગ પર. મળીએ હવે આપણે ઋષિકેશ જઈને. હેલો મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ ઋષિકેશ. અને મારી પાછળ જોઈ રહ્યા છો છે જાનકી ઝોલા. તો ચાલો તમને બીજું પણ બતાવીએ. અને અહીંયા તમે જો આ છે ગંગા નદી. અને વ્યૂ તમે અહીંયાના જો એકદમ સરસ અને મજા આવે તો વાતાવરણ છે. અને ઘણા લોકો ગંગામાં સ્નાન કરી રહ્યા છે. અને તમે જોઈ રહ્યા છો કે દૂર દૂર લીલાછમ ડુંગર દેખાય છે. અને આ છે જાનકી ઝૂલા. તો ચાલો આપણે ત્યાં પણ જવાનું છે. તો બન્યા રહેજો મારા વ્લોગ પર. અને દૂર તમે જોઈ રહ્યા છો રિવર રાફ્ટિંગ પણ કરે છે ઘણા લોકો. તો ચાલો આપણે જઈએ અને જોઈએ અહીંયાના વ્યૂ અને આપણે કયા મંદિરે જઈએ છીએ. તો બન્યા રહેજો મારા વ્લોગ. તો આપણે પણ આવી ગયા છીએ જાનકી સેતુ પર. અને આપણે જઈએ છીએ ગંગા નદીના સામા કાંઠે. અને આજે વાતાવરણ બહુ સરસ છે અને ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. તો મજા પણ આવી રહી છે. ચાલો આપણે જઈએ સામા કાંઠે અને આપણે ક્યાં જઈએ છીએ તમને બતાવીએ. આપણે આવી ગયા છીએ ગંગા નદીના ઘાટ ઉપર. અને તમે જોઈ રહ્યા છો એવી સરસ મજાની ગંગા નદી જાય છે. તો ચાલો આપણે જઈએ અને ત્યાંના વ્યૂની મજા માણીએ. તો ચાલો. જો અહીંયા કેદારનાથના તો ગંગા નદીના ઘાટ પરથી આપણે આવી ગયા છીએ પરમાર્થ નિકેતનના આશ્રમ. અને આ આશ્રમ છે ઋષિકેશમાં જ આવેલો છે. અને અહીંયા પણ એકદમ સરસ મજાનું પ્રકૃતિથી ભરપૂર સરસ મજાના ઝાડ, સરસ મજાના ફૂલ અને સરસ મજાનું વાતાવરણ. તો અહીંયા પણ મજા આવશે. તો બન્યા રહો વ્લોગ પર. અને અહીંયા પણ ભીડ ઘણી બધી છે. તો ચાલો આપણે હવે બીજી તરફ જઈએ.
ફાઇનલી અમને તો અહીંયા બહુ જ મજા આવી રહી છે. અને તમે જોઈ રહ્યા છો અત્યાર સુધી તડકો હતો અને અચાનક જ બહુ જ વરસાદ આવવા લાગ્યો છે. તો આપણે અહીંયા થોડી વાર માટે આરામ કરીએ અને પછી જઈએ બીજે. તો તમે જોઈ રહ્યા છો વરસાદ બંધ થઈ ગયો છે અને ચાલો હવે આપણે જવાનું છે ભૂતનાથ મહાદેવજીના દર્શન કરવા માટે. તો ચાલો તમને પણ દર્શન કરાવીએ. બન્યા રહેજો મારા બ્લોગ પર. ये बिस्किट खा रहा है. पार्ले गुड्डे खाएगा. अरे दूसरा ही लेंगे. गिरा है. તો અમે મંદિરે પહોંચી ગયા છીએ અને તમે અહીંયાથી નજારા જોઈ શકો છો. સામે દેખાય તે જાનકી ઝૂલા છે અને ગંગા નદી પણ એકદમ સરસ દેખાઈ રહી છે અને પહાડોના વ્યૂ પણ એકદમ સરસ છે. અને આ પહાડીમાં નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે. તો આપણી ચેનલમાં નીલકંઠ મહાદેવજીનો વ્લોગ આવી ગયો છે. તો અહીંયા તમે ખૂબસૂરત નજારા જોઈ શકો છો. અને ચાલો હવે આપણે જઈએ ઉપર દર્શન કરવા માટે. અને તમે મંદિર અહીંયાથી જોઈ શકો છો, ઘણું ઊંચું છે. તો ચાલો આપણે જઈએ. અને આ મંદિરનો માતમ છે કે ભગવાન શિવજી જ્યારે કૈલાસથી જાન લઈને દક્ષ પ્રજાપતિની પુત્રી સતીયારે જ્યારે વિવાહ કરવા કનખલ આવ્યા ત્યારે એમને વિચાર્યું આ મારી પૂતળાઓની જાનને ભાળીને બધા કનખલવાસીઓ ભયભીત થઈ જશે. એટલા માટે ભગવાન શિવજીએ પૂતળાઓને ટોળીને ભૂતનાથ મણિકૂટ પર્વત એટલે કે અહીંયા જ રોકી દીધા. અને ત્યારથી અહીંયા ભૂતનાથ મહાદેવજીનું મંદિર છે. અને તમે જોઈ રહ્યા છો આ મંદિરની ઊંચાઈ અને અહીંયાથી નજારા એકદમ મસ્ત મજાના લાગી રહ્યા છે. અને પવન પણ એકદમ ઠંડો છે અને સામે સરસ મજાની ગંગા નદી દેખાય છે. તમે પણ જોઈ રહ્યા છો અહીંયાના નજારા. અને હવે આપણે દર્શન કરી અને હવે આવી ગયા છીએ બહાર. અને ચાલો હવે આપણે જઈએ. અને ભૂતનાથ મહાદેવજીએ દર્શન કર્યા બાદ આપણે આવી ગયા છીએ ઋષિકેશની બજારમાં. અને તમે અહીંયા જોઈ રહ્યા છો અહીંયાની એકદમ ફેમસ રેસ્ટોરન્ટ ચોટીવાલા રેસ્ટોરન્ટ છે. અને તમે જોઈ રહ્યા છો અહીંયા
હવે નથી નહીં અને હવે આપણે આવી ગયા છીએ ગંગા ઘાટ ઉપર અને તમે જોઈ રહ્યા છો જાનકી ઝૂલાનો સરસ મજાનો નજારો અને સામે રિવર રાફ્ટિંગ વાળા છે. અને અહીંયાથી તમે જાનકી ઝૂલા પર માણસોની ભીડ પણ જોઈ શકો છો, કેટલું માણસો અવર જવર કરી રહ્યું છે. એને આમું જો એની બસ લે પાણી લે હાથમાં હાલે એવો પાડો. તો આપણે ઋષિકેશમાં બહુ જ એન્જોય કર્યો અને ભૂતનાથ મહાદેવજીના દર્શન પણ કર્યા અને આશ્રમમાં પણ ગયા અને સરસ મજાના નજારાનો આનંદ પણ માણ્યો. અને હવે આપણે નીકળીએ અને આ વ્લોગ પણ હું અહીંયા પૂરો કરું છું. અને તમને મારો વ્લોગ કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. મળીશું આપણે નવા વ્લોગ